ભગવાન આપણને દિવસની 1440 મિનિટ આપે છે. ગોડ ગીવ અસ 1440 મિનિટ્સ અ ડે. ઇટ ડિપેન્ડ્સ ઓન અસ કે આપણે 1440 મિનિટ ક્યાં યુઝ કરીએ છીએ, 24 કલાક ક્યાં યુઝ કરીએ છીએ. 8 કલાક સૂવામાં, 2 કલાક ખાવામાં, આપણા કોઈ સંબંધી જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ, આપણા વર્ક લોકેશન પર, આપણી પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ, આપણા હોબીઝ, આપણા શોખ, બધું જ આપણે જીવનમાં કરતા હોઈએ છીએ. પરંતુ એક વસ્તુ યાદ રાખજો, ભગવાન આપણને 1440 મિનિટ આપે છે. એમાંથી તમે 1400 મિનિટ તમે જ્યાં વાપરવી હોય ત્યાં વાપરી શકો છો, નો ડાઉટ. સ્પેન્ડ એટ યોર વર્ક લોકેશન, સ્પેન્ડ વિથ યોર ફેમિલી, સ્પેન્ડ ફોર યોર ઓન હોબીઝ. તમને જે પ્રકારના જીવનમાં શોખ હોય તમે બધું કરી શકો છો. પરંતુ એક વસ્તુ ઓલવેઝ યાદ રાખજો, ભગવાન આપણને 1440 મિનિટ આપે છે, એમાંથી એટલીસ્ટ 40 મિનિટ્સ, 40 મિનિટ તમે તમારા આત્મશ્રેયને માટે વાપરજો. 40 મિનિટ કંઈક સત્કર્મને માટે વાપરજો. 40 મિનિટ કોઈ પરને માટે વાપરજો, જેથી કરીને એ તમને ઓલવેઝ તમારા ખરાબ સમયની અંદર કામ આવે. બીજું, સારા કર્મ, ભગવાનની અંદર માનવું, આધ્યાત્મિકતા, એટલા માટે જો તમે દિવસની 40 મિનિટ વાપરશો ને તો તમારા જીવનમાં ઓલવેઝ તમારી લાઈફ બેલેન્સવાળી રહેશે. બીજું, તમારી અંદર ઓટોમેટિક પોઝિટિવ ઉર્જાની પ્રાપ્તિ થશે. યુ વિલ ગેટ પોઝિટિવિટી in your life. You don't need to find anywhere. You don't need to find positivity anywhere in your life. જો તમે ભગવાનમાં કંઈ સારા કર્મની અંદર કોઈ સારી જગ્યાએ તમારા દિવસના 40 મિનિટ વાપરશો, ઇટ મીન્સ કે તમે તમારા જીવનની 40 મિનિટ, તમારા દિવસની 40 મિનિટ ભગવાનને માટે, આધ્યાત્મિકતા માટે, સત્કર્મને વાપરો છો, તો એ ફરતું તમને ઓલવેઝ મળતું રહેશે, જેથી કરીને તમારી લાઈફ પણ બેલેન્સવાળી થશે. સો મીન્સ 1440 minutes a day, God give us. Spend whenever you want 1400 minutes, but at least spend 40 minutes a day for your own soul, ladies and gentlemen.